કેમ છો? મજામાં? આજે એક નવું જોવા મળ્યું. એક ભાઈએ કંઈક દારૂબંધીનો કંઈક વિરોધ કર્યો. દારૂ બંધ હોવો જોઈએ. અને આ તો આખા ભારતને ખબર છે કે દારૂમાં કેટલાય ઘર બરબાદ થઈ ગયા અને કેટલોય વિનાશ થઈ ગયો અને કેટલાય ઘર બચારા બૈરા વગેરે આદમીને થઈ ગયા. તો એના માટેનો અવાજ રિલે કરીને જે અમુક માણસો ભેગા થઈને ફરતા હતા બેયના બીજા કે દારૂ અફણ ગાંજા બધું મળે છે તો આને કંઈક કરીને બંધ કરાવો. આમાં હવે જિગ્નેશ મેવાણી પાસે જ્યારે એમના રેલી લઈને ફરતા હતા તારે ગયા તો એમને કીધું કે આ રીતે આ દારૂ મળે છે આમ મળે છે. તો તારે પોલીસ સ્ટેશને જઈને કીધું કે આ પોલીસ ફરિયાદ લેતી નથી. તો એમને કીધું કે કેમ ભાઈ પોલીસ સ્ટેશને તમે ફરિયાદ લેતા નથી? બંધ કરો, દારૂ બંધી હોવી જોઈએ. કેમ કે દેશ બરબાદ થઈ ગયો છે. ચરસ અમલ ગાંજામાં દારૂમાં બધું બરબાદ થઈ ગયું છે. તો એના માટે જિગ્નેશ મેવાણીએ જે આ કીધું એના વિશે એમને સમજણવાળો માણસ હોય ને તો એ તો હદ સંઘવી એમને જો સમજણ હોય ને તો એ પોલીસને કે એ બંધ કેમ આવી રીતે મારા ધ્યાનમાં આવ્યું છે તમારે અહીંયા વધતો પડતો દારૂ ચરસ અમલ ગાંજા વેચાય છે તો બંધ કરાવો. આવી રીતે એમને કે અને એની જગ્યાએ આ હોમે મુર્દાબાદ જિગ્નેશ મેવાણી મુર્દાબાદ. તો શું દારૂ અમલ ગાંજા ચલાવવાનું? વધારે પડતું ચલાવવાનું? શું હપ્તા ખાઈ ખાઈને બધું ચલાવી જ રાખવાનું? આવું જ છે ને કે આપણે આવક બંધ થાય એના માટે થઈને આમનો વિરોધ કરો. એમને બોલાવીને અમુક તો માણસોને ખબર નથી કે દારૂમાં તો અમારે મરાઈ ગયા. હવે જિગ્નેશ મેવાણી મુર્દાબાદ કરતા હતા ને એમાં જ પેલી બેન બોલતી હતી કેટલાય એમને બોલતા હતા કે અમારે બરબાદ થઈ ગયું, અમારે આ મરી ગયું અને વિરોધ કરવા જિગ્નેશ મેવાણી. એટલે આ રીતે ભાઈ સમજણ માણસ હોય ને એને મગજ હોય ને એને ખબર પડે કે દારૂબંધી બરાબર છે. દારૂબંધી નશા મુક્તિ ભારત હોવું જોઈએ. બીજું નહીં તો એ તો હોવું જોઈએ અને પોલીસની કડક કાર્યવાહી હોવી જોઈએ. આવી રીતે એના ઘરવાળાને પૂછવું જોઈએ, પોલીસના ઘરવાળાને. અને અહીંયા ડાયરેક્ટ પેલો પટ્ટો તો ઉતરે જ ને. આવી રીતે તમે કરો તો બીજો અવતાર છે, તમે નહીં ઉતારે તો બીજો ઉતાર છે. તો એના માટે થોડા જાગૃત બનો અને આવી રીતનો મગજ ન હોય છે. ગોબર ભગત ગોબરથી ભૂંડું છે. આવું કોઈનો વિરોધ કરવા નહીં નીકળાય અને મગજને ખબર પડે માણસોને કે હવે એને કેટલું મગજ કહેવાય તો આ એને આ રીતે સમજાવે છે. જય ભીમ નમો બુદ્ધાય. આ વિડીયોને શેર લાઈક કરજો.